રાપર તાલુકાના ભીમાસર ગામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાના કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે। ખાસ કરીને વરસાદના પાણીનો નિકાલ ન થવાથી ઠેર ઠેર બીમારી ઉછેર કેન્દ્ર શરૂ થયા છે અને કલેક્ટર તથા પીડબ્લ્યુડીના અધિકારીને તાત્કાલિક અસરથી રજૂઆત સરપંચ દ્વારા કરવામાં આવી છે। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના ભીમાસર ગામે ચોમાસાના પાણીનો નિકાલ બાબતે અવારનવાર આ વિસ્તારના રહીશોએ રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો નિકાલ ન થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। જેતાણીવાસમાં આવેલ વજાણી શેરીમાં છેલ્લા 5 વર્ષથી આ પરિસ્થિતિ છે। ગ્રામ પંચાયત દ્વારા ટૂંક સમય પહેલાં પાણીના નિકાલ માટે ગટરનું કામ કરેલું હતું, પણ જ્યાં પુલિયા મૂકેલા છે ત્યાં માટીથી ભરેલા છે, જેની હદ પીડબ્લ્યુડીની છે। પરિણામે આ રોડનું કામ ખૂબ ગોકળ ગતિએ ચાલતું હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સરપંચ દ્વારા પીડબ્લ્યુડી અને કલેક્ટરને પણ રજૂઆત કરેલ છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો નથી। ખાસ કરીને વિડીયોગ્રાફી અને ફોટો દ્વારા પણ કલેક્ટર અને પીડબ્લ્યુડીના અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। આજે પણ આ વિસ્તારમાં પાણી ઘૂસી જવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર પડી હતી અને વરસાદ જો કે રહી ગયો એટલે પરિસ્થિતિ થોડી થાળે પડી છે, પરંતુ પાણીનો નિકાલ કરવા માટે ઘરમાં 20 ફૂટ ખાળકૂવા બનાવવામાં આવેલ છે, જેમાં પણ પાણી ભરાઈ જવાના કારણે આજે આ વિસ્તારના લોકોને શૌચાલય માટે બહાર જવું પડે છે, જે 18મી સદીની યાદ આપી રહ્યા છે। તાત્કાલિક અસરથી યોગ્ય નિકાલ થાય તે અનિવાર્ય છે।